ગાત્રાળ પડશે, અહીં મારા બેસણ થશે. અને આ રીતે ગોદમાં ડુંગર ઉપર ગાત્રાળના સ્વરૂપે માતાજી પૂજાય છે. અને હવે ઓખાના મંડાળમાં રહેતા આલા ભગત માતાજીની પ્રાર્થના કરે છે કે હે માં, તમે ક્યાં છો? ત્યાં માતાજી પ્રગટ થાય છે. એટલે આલા ભગત કહે છે કે માં, તમે ક્યાં ગયા હતા? હમણાં મને ઘણા સમયથી તમે દર્શન નથી આપ્યા. ત્યારે માતાજી કહે છે કે હે આલા ભગત, આ ધરતી પર મારો સમય પૂરો થઈ ગયો છે. મારે હવે આ ધરતી ઉપરથી રજા લેવી પડશે. અરે માં, તમે હવે ક્યાં જવાના છો? ત્યારે માતાજી કહે છે કે મારે હવે ભદ્રપુરી નગરી, જેને પાલડા ગામ કહેવામાં આવે છે, ત્યાં હું જાઉં છું. મારે પાલડા ગામની વાવ જોવી છે. અને ત્યાં બાબરા પૂતનો ખૂબ જ ત્રાસ છે. તો મારે એ બાબરા પૂતનો અંત કરવો છે. તો હે માં, મને પણ તમારી સાથે લેતા જાઓ ને. ના ના ભગત, એમ ત્યાં ન જવાય. હજી તો મારે ગોહિલવાડમાં મામડિયા ચારણને ઘેર સાતે બેનો એને